અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો. 19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી 7th ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના પ્રથમવાર સીસીટીવી સામે આવ્યા છે. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 નયનને જ્યાં ઈજા પહોંચી તે પેટના ભાગે હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. પ્રાથમિક સુવિધા ન મળતા જનતાએ રોડ બ્લોક કર્યો. સરસપુરમાં અરવિંદ બેલની પાસે સ્થાનિક લોકો દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો છે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાને લઈને ભારે રોષ ફેલાતા સ્થાનિકો રોડ ઉપર ઉતરી આવ્યા અને રોડ બ્લોક કરી દીધો છે. અવારનવાર ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે રોગચાળો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેટરોને જાણ કરવા છતાં પણ તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોએ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. હાઈકોર્ટ આસારામના હંગામી જામીન ન વધાર્યા. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિતને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર આજે એટલે કે 3 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જોધપુર હાઈકોર્ટે મેરિટ ઉપર આસારામના હંગામી જામીન લંબાવ્યા નથી. જો તમે જોધપુર હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકાર્યો હોય તો તેના ચુકાદાની રાહ જુઓ. ગુજરાત હાઈકોર્ટે એક સરખા મેડિકલ પેપર્સ ઉપર અલગ વ્યૂ કઈ રીતે લઈ શકે, ત્યારબાદ હાઈકોર્ટે આસારામના જામીન લંબાવ્યા નહોતા. પીધેલા કાર ચાલકે મહિલાની કારને ટક્કર મારી. 2 દિવસીય પહેલા ગાટલોડિયા વિસ્તારમાં મોડી રાત્રે વાહન ચાલકે દારૂ પીને કરેલા અકસ્માતની ઘટના બાદ મંગળવારે 2 સપ્ટેમ્બર મોડી રાત્રે શ્યામલ 4 રસ્તા પાસે દારૂ પીધેલા કાર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત કરનાર ડ્રાઈવરને તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં હોવાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અનસેફ સિટી. 4 ઓગસ્ટે મીડિયર 2025ના ન્યુમ બીઓ સેફટી ઇન્ડેક્સ રિપોર્ટમાં અમદાવાદ શહેરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરાયું હતું. જો કે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે. છેલ્લા 1 મહિનામાં અમદાવાદમાં હત્યાની 7 ઘટના બની છે, જ્યારે જાહેરમાં હથિયારથી હુમલા સાથે મારામારી અને અસામાજિક તત્વોના આતંકના 3 કિસ્સા પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરીજનોને હચમચાવી દે તેવી જાહેરમાં હથિયારો સાથે મારામારી કરી હત્યા નિપજાવવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં નિષ્ફળ ગઈ છે. અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવા હથિયારો લઈને ફરી રહ્યા છે. અમદાવાદના સક્રી તળાવમાં એએમસીની બોટ ઊંધી વળતા 3 યુવકના મોત. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા સક્રી તળાવમાં 4 યુવક કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. જો કે ચોથો યુવક થોડી વારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો, જ્યારે બાકીના 3 યુવાન બોટમાં અંદર ગયા હતા અને આ દરમિયાન બોટ ઊંધી વળી જતા પપ્પુ ચાવડા, વિશાલ ચાવડા અને રાધે નામના 3 યુવકના ડૂબવાથી મોત થયા હતા. પૈસાની લેતી દેતીમાં કૌટુંબિક ભાઈએ અપહરણ કરાવ્યું. સોલા વિસ્તારમાં રહેતા યુવકનું અપહરણ કરીને ગાંધીનગર નજીક આવેલી કેનાલ ખાતે લઈ જવાયો હતો. યુવકને ડિસમિસ અને હથોડી જેવા હથિયારથી માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. કૌટુંબિક ભાઈએ જ પૈસાની લેતી દેતીમાં અપહરણ કરાવી અને માર માર્યો હતો. તારા ભાઈએ છરીના લીધેલા પૈસા પાછા આપી દે કે જે કહીને બાદમાં છોડી મૂક્યો હતો અને આ સમગ્ર મામલે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોટની વિભાગમાં તોડફોડ બાદ યુનિવર્સિટીમાં આઈડી કાર્ડથી જ પ્રવેશ. ગુજરાત યુનિવર્સિટીમાં બોટની વિભાગમાં પૂર્વ કર્મચારી પ્રોફેસરની કેબિનમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરીને આજથી આઈડી કાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગેટ પર જ તમામ લોકોના આઈડી કાર્ડ તપાસીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે પ્રથમ દિવસ હોવાથી લોકોને આઈડી કાર્ડ માટે સમજાવવામાં પણ આવી રહ્યા છે. રોકાણના નામે છેતરપિંડી. જોધપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિને મસાલાની કંપનીમાં વેચાણ કરવામાં આવતા માલ સામાનમાંથી નફાનો ભાગ આપવાનું કહીને રોકાણ કરાવી નફાના બાકીના પૈસાની ચૂકવણી ન કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. છેતરપિંડી કરનાર શખ્સ દ્વારા અન્ય એક મહિલાને શેર બજારમાં પણ રોકાણ કરાવી પૈસા નહીં ચૂકવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.